खजाना प्रभु यीशुओ कयो का तुम्हें पोता हारू स्वर्गीय खजाना एकठा कोआ जे जगाम कीड़े न काटथी नाश ना वेता अन जा चोर आवीन चोरी ना जाता जा तुमा खजाना हाय ते जगाम तुमा चित बीरे माँ पावस न बोईस्या तुमा जीवना खजाना कहाँ हाय आवा वसावी भाषाम कार्यक्रम उनाजी जीवना खजाना। स्वगोठे माने जाया बजा जीवन गोठे उनाये कार्यक्रम पहला उनाया भारी हारो एक गीत होरो पिताम जीवटे बनायो आबरू नहारो जालवायो होरो पिताम जीवटे बनायो आबरू नहारो जालवायो होरो पिताम जीवटे बनायो आबरू नहारो जालवायो होरो पिताम पीवाई गयो पाऊ गावा मुखियारी बगाड़ी ने दोरा तो होरो पिताम पीवाई गयो पाऊ गावा मुखियारी बगाड़ी ने दोरा गावा मुखियारी बगाड़ी ने दोरा होरो पिताम जीवटे बनायो आबरू नहारो जालवायो पिताम जीवटे बनायो आबरू नहारो जालवायो होरो पिताम जीवटे बनायो आबरू नहारो जालवायो। आमू तमी गीत उनाये का लोटी आखो को ने बा छिन्न भिन्न कोईटा के बराबर ने प्रभु यीशुआ नाम में तमा बधान प्रेमी सलाम माँ पावोस ने बैसिया जो तमान कोई हकीकत मुआमू का नाम आवे ने एनी एज वात तमान लेखीन अपनाम आवे तो तियान याद राखना हारून ए बेनहुम तमी कढ़ेन पसंद कहा बीजी रीतो तमान कम तो तमी जी उनाये ती बीजान कही दिया तो माई मानो ता हुदी ते परमाणो तमी तमा बोची खांजू हा ने जरूर थी कहा का मान तमी लेखी आपा का जेथी माय ती मोड़े क ने हेती बीजान कही हको मित्र एवनी बने ने आफोन कायमरो याद रे तेथी आफू वाँचजी वारे गेड़ियो वाँचजी ने जीवन में उतारी हेकजी ए हेतु थी परमेश्वरो पोते आय धरते उपो माहू जातान पोता विषे लेखित प्रकटीकरण आप्यो बाइबल परमेश्वरा लेखित स्वरूप में संपूर्ण प्रकटीकरण हाय हवे प्रकटीकरण इतो प्रगट करनार हवे सवाल ए वहाय का कड़ान प्रगट करनार तो ना जा परमेश्वरान प्रगट करनार जो परमेश्वर पोते पोता जातान प्रगट नी कहे तो कदी पण आफू परमेश्वर कड़ो हाय परमेश्वर कहडा ने काय कहे वगैरे मटिया गोठिया हमजी हेकते ने बाइबल जी परमेश्वरा वचन हाय निर्गमन पुस्तक पवित्र शास्त्र बाइबल में जूनो करार विभाग में 24मो अध्याय चौथी कलम में लेखनाम आलो का ने मूसो परमेश्वरा बध्या ज गोठिया लेख्या
કાહી લખ્યા કેવું કા તો ભૂલી ની જાય ને કોઈ પણ મહાન એ વાતરી શંકા ની રહી કા પરમેશ્વરો સાફ સાફ રીતો માહું જાતા આરી વાત કહી માં પાવોસને બૈસ્યા બાઇબલ પરમાણો 3 રીતો પરમેશ્વરા માહું જાતા પ્રકટીકરણ કના માલો આઈ ગોઠ માય તમ્હાન ટૂંકમી કના માગો 1 પરમેશ્વરા પહેલો પ્રકટીકરણ તી સૃષ્ટિ હાય ગીત શાસ્ત્ર 8મો અધ્યાય 3જી કલમમી પરમેશ્વરા ભક્ત દાऊद જાવે કા જુગ જી તો આથા કામ હાય ને ચાંદ તેવજ તારા જીહાન તુંયતી બનાવીએ તિયા વિશે માય વિચાર કહો એ જ પરમાણો ગીત શાસ્ત્ર 19મો અધ્યાય ને પહેલી કલમમી કનામ આલોકા જુગ પરમેશ્વરા ગૌરવ પ્રસિદ્ધ કહે ને અંતરિક્ષ તિયા આથા કામ જાવે મિત્ર અહીંયા પરમેશ્વરા વચને સ્પષ્ટ જા આવતે કા સૃષ્ટિધારો પરમેશ્વરા પ્રકટીકરણ જાહેર વહે પરમેશ્વર પોતે આઈ સૃષ્ટિ બનાવનારા હાય પરમેશ્વરા ભક્ત પાવુલ જા આવે કા પરમેશ્વરા વિશો જાઈ હેકાય તેવો બધો જ જ્ઞાન આપો આગોલ ખુલ્લો જહાય ને પરમેશ્વરો જ તી પ્રગટ કનો હાય રોમિયોનો પત્ર 1 અધ્યાય 19 થી 20મી કલામ આલોહ કા પરમેશ્વરા અદ્રશ્ય ગુણ ઇત્તો કા તિયા સનાતન સામર્થ્યને દેવી સ્વભાવ સૃષ્ટિ આરંભથી જ હરજુનો વસ્તુ વહાં અવલોકનથી સ્પષ્ટ જાઈ હે કહે એવ સૃષ્ટિ પરમેશ્વરા પ્રકટીકરણ આહાય બીજી બાબત પરમેશ્વરા બીજો પ્રકટીકરણ તી મહા અંતરાત્મા હાય માહું સતત પરમેશ્વર હાય ઈંડો અનુભવે જો તે હારો કહે તો પરમેશ્વરાન ગમે ને જો તી કાંઈ ખોટો વિચારે કા કામ કહે તો તી પરમેશ્વરા વિરુદ્ધ ખોટો કહે તીંડા પણ અનુભવ કહે ખરાબ ને હારા ભાન હાચા જૂઠા ભેદ માહું પામી જાહે ને તિયા અંતરાત્મા ખોટો કહના બદલ દોષી ઠરાવી તિયાન ડંખે પવિત્ર બાઇબલ રોમિયોનો પત્ર 2 અધ્યાય 15મી કલમી જ આવે કા તીહા વાણી વર્તન દેખાડી આપે કા તીહા અંતઃકરણમી નિયમ કોતરુના હાય તિયા અંતરાત્મા તે વિશો સાક્ષી આપે ને ઈ હાચો હાય કેવું કા કોઈક વાર તીહા વિચાર દોષી ઠરાવે ને કોઈક વાર નિર્દોષ ઠરાવે પ્રિય મિત્ર આઈ પરમાણો મહા પોતા અંતરાત્મા પરમેશ્વરા વિશે પ્રકટીકરણ આવે ને છેલ્લો પરમેશ્વરા ત્રીજો ને સંપૂર્ણ ને અંતિમ પ્રકટીકરણ થી પરમેશ્વર પુત્ર માનવ મુક્તિદાતા જગત ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાય બાઇબલ સ્પષ્ટ જ આવે કા પ્રભુ ઈસુ ખ્રિસ્ત થી પરમેશ્વરા આબેહૂબ પ્રકટીકરણ હાય પવિત્ર બાઇબલ હિબ્રોનો પત્ર 1 અધ્યાય 3જી કલમમાં પરમેશ્વરા વચન જ આવે કા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરમેશ્વરા ગૌરવા પ્રકાશ હાય તે પરમેશ્વરા સત્વા આબેહૂબ પ્રતિમા હાય કોલસ્યનો પત્રમી 1 અધ્યાય ને 15મી કલમ કાંઈ કહ્યું ના જા સંત પાઉલ જા આવે કા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અદ્રશ્ય પરમેશ્વરા પ્રતિમા હાય પ્રિય મિત્ર ઈસુ ખ્રિસ્ત પરમેશ્વરા સંપૂર્ણ પ્રકટીકરણ હાય ને તેથી જ આ ઈસુ ખ્રિસ્ત કળો હાય તિયો માં અને તમા માટો કાંઈ કહ્યો તો આપૂન કાંઈ આપે તી બધો જ જાના જરૂર હાય માયું તમાન આગોલ કયો કા પરમેશ્વરો લેખિત સ્વરૂપમી બાઇબલ આપો હારું પૂરો પાડ્યો
ને તેથી બાઇબલ પરમેશ્વરા લેખિત પ્રકટીકરણ હાય, जिमेथी मात्रा का हेथी कानो पण व्यर्थ जाना ना। जो के धरती ने जुग ने बदो ज जातो रे, पण बाइबल में परमेश्वरा वचने पूरे विया वगर रेना ना। मित्र, जहाँ तमी पोतेज तमा विशो जहाँ तो ती योग्य ने पूरतो वे हके, एवी ज रीतो जो परमेश्वर पोते पोता जातान आपो आगोल प्रगट नी कहे तो आपू मात्र परमेश्वरा हलो आंधलो माहा वार्ता परमाणो दारी ने हूँ एक आंधलो माहा टोलान आथिया वर्णन कना कहो। मित्र, जो तमी आँख वगैरह हाय तो माई माफी मागो, केव का आई वार्ता थी माई तम्हान दुखी कना मागता ना, पण परमेश्वरा विशेरी आपो धारणान हुदार ना मागो। हाँ, तो वारा परथी एक हेती एक आंदलो माहू आथिया नोटके ने हेती कोई एक जावे का आथी दीवाले गाउना हाय, कोई कहे दौड़ा गाउना हाय, ने कोई कहे चाड़ा थड़िया गाउना हाय, ने कोई कहे थांबले गाउना हाय, ने कोई कहे हुपा गाउना हाय, ने कोई कहे मुहला गाउना हाय। बधो ज आंधलो पोत पोता जेवा जियान लाग्या तेवा अभिप्राय आप्या। परमेश्वरा विषे आजो तमी कहंड वर्णन करते ती माई तमा द्वारा जाना मागो तो शरम राख्या वगर आमान कागल लेख जा। तो आवतो कार्यक्रम में फाचे मिल हूँ। प्रभु यीशु तम्हान आशीर्वाद आपे। कार्यक्रम बाबती વધુ માહિતી મેળવના માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002 વેબસાઇટ હાય radio882.com ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28। होरो पिताम जीव टेवनायो आबरू नहारो जालवायो। होरो पिताम जीव टेवनायो आबरू नहारो जालवायो। पिताम जीव टेवनायो आबरू नहारो जालवायो। होरो पिताम पीवाई गयो पाऊ गावा मुखियारी बगाड़ी ने दोरा। तोहरो पिताम पीवाई गयो पाऊ गावा मुखियारी बगाड़ी ने दोरा। गावा मुखियारी बगाड़ी ने दोरा। होरो पिताम जीव टेवनायो आबरू नहारो जालवायो। होरो पिताम जीव टेवनायो आबरू नहारो जालवायो। पिताम जीव टेवनायो आबरू